તાલુકો નયા ત્યાંથી તે ઉજ્જૈન આવ્યો. અહીં શિપ્રા નદીના કિનારે ભીમરની ગુફામાં બહાર રહેતો. સર્વપ્રથમ એવું કહ્યું કે શ્રી ગોકુલેશ પ્રભુના બે સેવકો નામે ગોપાલ પંડ્યા અને મચ્છ્ય વ્યાસ બંને જ્યારે આ ચિત્રકૂટની ગુફા પાસેથી પસાર થતા હતા ત્યારે બ્રાહ્મણો થઈને ગળામાં તુલસીની માળા અને કપાળમાં તિલક ધારણ કર્યું છે. તમે બ્રાહ્મણો નહીં પણ શૂદ્ર લાગો છો. બ્રાહ્મણો તો રુદ્રાક્ષની માળા અને ત્રિપુણ ધારણ કરે. મારા તિલકની આરતી વિદ્યાગુણના ઉપર સંન્યાસી બસ હું ચાંદાલ કરું છું. જો કોઈ વિદ્વાન હોય અને તે ભગવત શરણાગતિથી વિમુખ હોય અને ભગવતની નિંદા કરતો તો એનાથી તો ભગવત ભજન કરનાર ચાંડાળ ઉત્તમ છે. હે મૂળ બ્રાહ્મણ, તે મને ચાંડાળ કહ્યો. હું આજથી વૈષ્ણવની તુલસીની માળા અને તિલક ઉતારીને જ રહીશ. આજે હું બાદશાહને સંદેશો મોકલું છું. માળા તો કદાપી ન ઉતરે. માળા તો કદાપી ન ઉતરે. હવે એવું બન્યું કે જહાંગીર બાદશાહ મુર્ગિયા માટે પંચમહાલના જંગલો તરફ આવી રહ્યો હતો. અમારા દિલ્હીના અધિપતિ આપણે મળવા માંગી રહ્યા છે. અધિપતિ આવ્યા છે. મારે પણ એમને મળવાની ઘણી ઈચ્છા છે. ચલો એમને લઈ આવો. બાદશાહ, ચલો પધારો મારા નિવાસસ્થાને. ના હું એક વિદ્વાન છું. હું એક જ્ઞાની છું. હું મારી વિદ્વાનતાથી અંધારામાં પણ અજવાળું ફેલાવી શકું છું. જુઓ, એ વિદ્વાન સંન્યાસી તમારી વિદ્વાના જોઈ અને પસંદ થયો છે. બોલો, તમારે શું જોઈએ છે? જે જોઈએ તે માંગો. હે ભૂપત, મારે કશું જોઈતું નથી, પણ મારે તમને એક વાત કહેવા માંગી છે. શું વાત કહેવી? તમારા રાજ્યમાં ખૂબ જ અધર્મ થઈ રહ્યો છે. અધર્મ એવો છે કે તમારા રાજ્યના વાસીઓ તુલસીની માળા અને તિલક ધારણ કરે છે, જે શાસ્ત્રાર્થ નથી. જેનાથી કદાચ એવું બની શકે કે તમારા રાજ્યમાં રોગચાળો ફેલાઈ શકે કે દુષ્કાળ પણ આવી શકે. એટલે હે બાદશાહ, મારી એ જ વિનંતી છે કે આનું કંઈ નિવારણ લાવો. ઠીક છે સેવા. હે બાદશાહ, અત્યારે જ નગરમાં જઈ અને દંડેરો પીઠાવો કે કોઈ પણ પ્રજાએ માળા તિલક પહેરવું નહીં, અને જો કોઈ માળા તિલક પહેરશે તો તેને રાજકીય દંડ આપવામાં આવશે. ઓ હુકમ બાદશાહ. સાંભળો સાંભળો સાંભળો, અમારા દિલ્હીના અધિપતિ બાદશાહનો હુકમ છે. કોઈએ ગળામાં તુલસીની માળા કે કંઠી ધારણ કરવી નહીં કે કપડામાં તિલક કરવું નહીં. જે આ હુકમનો અનાદર કરશે તેને રાજકીય દંડ આપવામાં આવશે. સર્વત્ર ભયનું સામ્રાજ્ય ફેલાયું. હુકમ અનુસાર ઘણા લોકોએ માળા તિલક દૂર કર્યા. તુલસી માળાઓ દુકાનમાંથી વેચાતી બંધ થઈ ગઈ. કેટલીક દુકાનો તો ધાર પર ચડી લેવામાં આવ્યા. અન્ય સંપ્રદાયના વૈષ્ણવ આચાર્યોએ પણ તુલસીની માળા ઉતારી તો કેટલાક છુપાઈને પહેરવા લાગ્યા. ત્યારે કેટલાક વૈષ્ણવે શ્રી ગોકુલદેવજીને પાસે આવી આ વર આપી. કેટલાક પૈસાઓ માળા તિલકનો ત્યાગ કરી રહ્યા છે, જ્યારે કેટલાક પૈસાઓ ચોરી ચોરીથી માળા પહેરી રહ્યા છે. રક્ષા કરો, હે ગોકુળના ઠાકુર, માળા તિલકની રક્ષા કરો. હે વૈષ્ણવો, ભૂપત અને જહાંગીરે ભલે આદેશ કર્યો હોય, પણ આપણે સૌ નિર્ભય થઈને માળા અને તિલક ધારણ કરીશું. આપણે માળા તિલક તેજવાની જરૂર નથી. આપણે આપણા વૈષ્ણવ સંપ્રદાયના સૌભાગ્ય ચિહ્ન ઉપર આવી પડેલી આપત્તિમાંથી માર્ગ કરવા આપણે સૌ કટિબદ્ધ થઈશું. ત્યારબાદ સર્વપ્રથમ ઉજ્જૈનમાં એક અદ્ભુત બનાવ બન્યો. ત્યારે દેવાભાઈ સરણિયા શ્રી કુસાજીના સેવક હતા. તેઓ જાહેરમાં પણ માળા તિલક ધારણ કરતા. અરે ભાઈ, તમે કોણ છો? તમારો પરિચય આપો. કુસાજીનો સેવક છું. તમે હજી સુધી તિલક અને માળા કેમ ધારણ કરી છે? એનો ત્યાગ કેમ નથી કર્યો? માળા પહેરીને તિલક કરવો મારો અંતિમ કર્મ છે. માળા કદાચ નહીં ઉતરે. હું જોઉં છું. હતીમ, ઓ હતીમ, જી ગુરુજી, જો તો જરા ગોકુળનાથજીના સેવકે હજી સુધી તિલક ને માળા ઉતારી
લાગે છે એમને એમનાથી મારા તિલક ઉતારો મિત્રો મારા તિલક હમણાંથી લઈ મારાથી લઈ એટલે માર છે એટલે એમના સારે નીકળ નહીં ચાલે નહીં ચાલે શાંત સેવક આપણે મથુરા જવું પડશે અને બાદશાહને સંદેશો આપવો પડશે કે આપણે બીજું કંઈ કારણ શોધીએ અને તિલક અને માળા જરૂરથી ઉતારાવીએ. સેવક જી બાદશાહ. તિલકથી સંન્યાસીનો સંદેશો આવ્યો છે એ આપણને મથુરા મળવા માંગે છે તો તમે જાઓ ગોકુળનાથજીને સંદેશો આપો કે દિલ્હીના અધિપતિ તેમને મથુરામાં મળવા માંગે છે ઈ જરા આપણા હમણાં દિલ્હીના અધિપતિ તમને મળવા માંગે છે. હું સભામાં પહોંચાડું છું દિલ્હીના ગોકુળનાથજી આપને મળવા માંગે છે. બાદશાહ, ગોકુળનાથજીને સંદેશો પહોંચાડી આવે છે. ચલો આપણે મથુરા જવાનું પ્રયાણ કરો બાદશાહ. દિલ્હીના અધિપતિનો સંદેશો હતો તો ચાલો આપણે સાવકાશ માટે જઈએ. આપણે સાવકાશ મૂકી અને જવાની તૈયારી કરીએ. તમારા પાસ્તાને જઈને કહો કે તમારા ગોકુળનાથજી એમને મળવા માંગે છે જી બાદશાહ, ગોકુળનાથજી આપને મળવા માંગી રહ્યા છે. આવો આવો ધર્મગુરુ આવો આસન ગ્રહણ કરો દિલ્હીના અધિપતિને ગોકુળનાથજીના પ્રણામ આપીને સંદેશો મોકલાવ્યો હતો કે નાણાંની તિલકનો વાદ વિવાદ ચાલી રહ્યો છે અમે એના શાસ્ત્રાર્થ માટે તૈયાર છીએ અને ચિદ્રુને બોલાવો અમે એની સાથે શાસ્ત્રાર્થ કરીશું ઠીક છે આપ આસન ગ્રહણ કરો હું ચિદ્રુને બોલાવ્યો આપના કહેવા પ્રમાણે ગોકુળનાથ આવ્યા છે ને તે આપની સાથે વાદ વિવાદ ચાલી રહ્યો છે તેના માટે શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર છે તો આપ દરબારમાં આવો અને તેમની સાથે આ વાતનું નિરાકરણ લાવો હે બાદશાહ, હું શાસ્ત્રાર્થ કરવા તૈયાર નથી. ચિત્રો પણ કેમ અને શું માંગો છો શાસ્ત્રાર્થ કરવાથી કોઈ નિરાકરણ આવી નહીં શકે. એટલે મારી એક એવી ઈચ્છા છે કે તમે રાજકીય બળે આનું નિરાકરણ લાવો અને તુલસીની માળા અને તિલક ઉતારાવો. એવી જ મારી ઈચ્છા છે. એ વાર્તા જીવે નહીં એ પણ છું મારા પુત્રે તો મારે ધર્મગુરુ છે મારા ધર્મગુરુના બાબત હશે તો હું કામ કરીશું ઠીક છે બેગમ તમે ચિંતા નહીં કરો હું જે યોગ્ય હશે તે પ્રમાણે જ ન્યાય કરીશ જી જહાંપનાહ. ચિત્રો કે અહીં આવીને શાસ્ત્રાર્થ કરવાની ના પાડી છે તો તમે એક કામ કરો આપના ધર્મગુરુને માનસરી ચિત્રો સાથે લઈ જાઓ અને તેમને કહો બાદશાહે ફરમાન કર્યું છે કે આ વાતનું નિરાકરણ જલ્દી લાવે અને તેને યોગ્ય ન્યાય આપે જી જહાંપનાહ. ધર્મગુરુ આપ ચિત્રો પાસે સેવક તું નૃત્ય કરતી આવ્યો તું ચિંતા મત કર્યો બાદશાહ. મથુરામાં ચિત્રો શ્રી ગોકુલેશ પ્રભુ અને અન્ય સેવકોને માલા તિલક દૂર કરાવવા અને પેપરા રચે છે પણ શ્રી ગોકુલેશ પાસે તેનું કશું ચાલતું નથી. આ મથુરામાં ઉપદ્રવ 2 વર્ષ સુધી ચાલ્યો. છેવટે ચિત્રો એક પત્ર પાષાણે લખે છે. સેવક, કાગળ અને કલમ આપો. મારે બાદશાહને પત્ર લખવો છે. સેવક, આ પત્ર તમે બાદશાહને આપો અને કહેજો કે ચિત્રોને સંદેશો આપ્યો છે. બાદશાહજી જય અમારા ગુરુજી જે આજ્ઞા પાડી છે એ બાદશાહ તમે ગોકુળનાથજી મારા ના ઉતારે એવું ને ગોકુળ સમાજમાં ફરમાન કરો ગોકુળમાં જેવી ઘણી સંપત્તિ છે તેથી તેઓ ગોકુળ ખરીદી થઈ ગયો અને તે છેવટે તેઓએ મારા ઉતારવી જ પડશે ઠીક છે સેવા તમે ચિત્રકૂટે જઈને કહેજો જ્યારે રાજા કાશ્મીરમાં મુદ્રા માટે જશે ત્યારે ગોકુળનાથ સાથે અચૂક વાત કરશે આ ચર્ચાનું નિરાકરણ લાવશે બાદશાહ વાર્તા મુદ્રા માટે જ્યારે કાશ્મીર હતી ત્યારે ગોકુળનાથ સાથે વાર્તાલાપ કર્યો સેવા જી બાદશાહ. આગળ અને કલમ લાવો
કઈ જ નહીં. પ્લીઝ થવા દો. આ પત્ર તમે ગોકુળ જઈ અને ગોકુળનાથને આપો અને તેમને કહો દિલ્હીના બાદશાહ તેમને મથુરાની અંદર મળવા માંગે છે. એ બાદશાહની ઈચ્છા. ગોકુળનાથજીની જય હો. અમારા બાદશાહ ગોકુળનાથજીને મળવા માંગે છે. તેથી આ પત્ર પાઠવ્યો છે. ચાલો આપણે એના માટે શું કરીશું? अब डरे कौन को मेरे भैया, अब डरे कौन को मेरे भैया, हरि राखे डरे को भैया, हरि राखे डरे को भैया. અરે મારા પ્રભુની પણ આ જ ઈચ્છા લાગે છે. આપણે જરૂર શ્રીનગર કાશ્મીર જઈશું અને શાસ્ત્રાર્થ કરીશું. તમે મુહૂર્ત કઢાવો અને આપણે જવાની તૈયારી કરીએ. પ્રસ્થાન માટેનું મુહૂર્ત સાવત 9 આવ્યું. 69 વર્ષની મોટી ઉંમરે શ્રીજીએ સંપ્રદાય માટે લીધેલું કષ્ટ કદાપી ભૂલી શકાશે નહીં. આવા મુશ્કેલ સમયમાં ચતુર્નાગાના સેવકો તેની મદદે આવેલા અને કુસ્તી સંપ્રદાય ચતુર્નાગાના સેવકોના પણ ઋણી બની ગયો અને શ્રીજીએ ગોકુળથી કાશ્મીર સુધીનો 444 કોસ જેટલો દીપક પ્રવાસ 51 દિવસે પૂર્ણ કર્યો. હે સેવકો, આપણે જે કાશ્મીર જવાનું છે ચર્ચા માટે પણ ખૂબ લાંબો છે. એટલે શ્રીનગરમાં મારો એક અનન્ય ભક્ત રહે છે. તેની ત્યાં આપણે રાતવાસો કરીશું અને પછી આગળનો પ્રવાસ કરીશું. જેવી આપણી આજ્ઞા. હે વૈષ્ણવ, તમને તો ખબર જ હશે કે આપણે માલા અને તિલકનો જે વિવાદ ચાલી રહ્યો છે એના માટે અમારે કાશ્મીર દિલ્હીના અધિપતિને મળવા જવાનું. અમારો પંથ ખૂબ લાંબો હતો એટલે અમને થયું કે અમે તમારે ત્યાં રાતવાસો કરીએ અને પછી આગળનો પ્રવાસ કરીએ. સેવક, કાશ્મીર જવાની તૈયારી કરો. હવે બીજો દિવસ. ચલો વૈષ્ણવ, અમે જઈએ. અમારે હવે કાશ્મીર જવાનું છે. અમારા હવે પ્રવાસ પ્રયાસ કરીએ. અમારા પાસાને કહું કે અમારા ગોકુળનાથજીને મળવા માંગે છે. બાદશાહજી જય હો. ગોકુળનાથજી તમને મળવા માંગી રહ્યા છે. આવો આવો ધર્મગુરુ આવો. ગોકુળનાથજીને પ્રણામ. ધર્મગુરુ, તમે હજી સુધી કેમ માળાને તિલક ધારણ કર્યા છે? તમારે માળાને તિલક તો ઉતારવા જ પડશે. सूर्य से ईद परे माला उतरेगी नहीं. ये माला जो शरीर है अरु धर्म की लाज. धर्म माला छानो कहियो हमारो मानो, माला छानो या गोकुल छाड़ो, जो भी भलो अपनो जानो. तो बोलो हम घर छोड़ेंगे, हमको घर को कछु न काम. તો ઠીક છે, ગોકુળનાથ આ નિર્ણય તમારે લેવાનો છે કે તમારે ગોકુળનો વૈભવ છોડી અને માળાને તિલકની રક્ષા માટે બીજે વસવાટ કરવો છે કે પછી તમારે માળા તિલકનો ત્યાગ કરી અને સમગ્ર ગોકુળની અંદર વૈભવ સાથે રહેવું છે. અરે અમે ધર્મ માટે અમારો વૈભવ છોડવા તૈયાર છે, પણ અમે માલા તિલક તો ક્યારે પણ નહીં છોડીએ. ગોકુળ છોડીને જઈશું તો કલ્પાત કરશે, પરંતુ અમે ધર્મના રક્ષણ માટે માળા અને તિલક તો ક્યારે પણ નહીં છોડીએ. અમારો વૈભવ છોડવા અમે તૈયાર છે. માળા તિલક તો ક્યારે પણ નહીં છોડીએ. સ્વધર્મની રક્ષા માટે ગોકુળ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ માળા તિલક ઉતારવાની ના પાડી અને ગોકુળમાં વિજયોત્સવ મનાવાયો. જય જય શ્રી ગોકુળે, જય જય શ્રી ગોકુળે, જય ગોકુળે, જય જય શ્રી ગોકુળે, જય જય શ્રી ગોકુળે, જય જય
બહેનો, તમે આપણે મારા જીવનની રક્ષા માટે આપણે નિર્ણય કર્યો હતો કે આપણે મારા જીવનનું રક્ષણ કરીશું. પણ હવે હું ગોકુળ છોડું છું, પણ મારા જીવન પાસેથી ક્યારે પણ નહીં છોડું. જેવી આપણી આજ્ઞા. સંવંત 1673 માગસર સુદ બીજને બુધવારે સોરંગી જવા શ્રીજીએ પ્રસ્થાન કર્યું અને માગસર સુદ 6 ને સોમવારે સોરંગજીમાં પ્રવેશ કર્યો. જી જહાંપનાહ. હવે આપણે આગ્રા જવાની તૈયારી કરીએ. જી. લાગે છે અમારા બાદશાહની તબિયત નાદુરસ્તી લાગે છે. બાદશાહ, બેસો. લાગે છે મારા હકીમને બોલાવવા પડશે. હકીમજી, ઓ હકીમજી, અમારી બાદશાહની તબિયત નાદુરસ્ત છે એવું લાગે છે, માટે તમને લેવા આવ્યો છું. બાદશાહ, તમે ગોકુળનાથજીનું દિલ દુભાવ્યું છે અને તમે એમને ખુદાએ તમને નારાજ કર્યા છે. એટલે તમારી આ હાલત થઈ લાગે છે. અને ચિત્રુપે છળ કપટ કરીને તેમને ગોકુળ છોડવા મજબૂર કર્યા છે. તો તમારા સેવકને હું એક ઔષધિ આપું છું, એનાથી તમને પેટમાં ઘણું રાહત થશે. સેવક, એમને આ બાદશાહને કહીએ તો એનાથી ઘણું રાહત થશે. અને તમારા બાદશાહને કહેજો ગોકુળનાથજી ઉપર ચાર કરે. બાદશાહ, આ ઔષધિ લઈ લો. બાદશાહ, હવે તમને કેવું લાગી રહ્યું છે? પ્રયાણ કરો. સેવક, જી જહાંપનાહ. મને જે હકીમે કીધું હતું અને મને પણ વિચાર આવે છે, કદાચ મેં ગોકુળનાથને ગોકુળ છોડવા માટે મજબૂર કર્યા છે અને કદાચ તેથી જ મારો ખુદા મારાથી નારાજ છે. તો જાઓ, ગોકુળ જાઓ અને ગોકુળ જઈને તપાસ કરાવો કે ગોકુળનાથ અત્યારે ક્યાં વસે છે. જી જહાંપનાહ. તમારા ગોકુળનાથજી ક્યાં બિરાજી ગયા છે? અમારા ગોકુળનાથજી તો સોરંગજી બિરાજી ચૂક્યા છે. જી. બાદશાહ, ગોકુળનાથજી તો સોરંગજી બિરાજી ગયા છે. તો જાઓ, તમે સોરંગી જાઓ અને સોરંગી જઈ અને ગોકુળનાથને સંદેશો આપો. એમને કહો કે દિલ્હીના બાદશાહ તેમને ઘણો ખેદ છે, પોતાની વાત ઉપર પશ્ચાતાપ થાય છે, તો તે પોતાની તુલસી માળા સહિત ગોકુળમાં પાછા બિરાજે અને સ્વપ્નોએ રાજ કરે. જી જહાંપનાહ. ગોકુળનાથજી જય હો. અમારા દિલ્હીના અધિપતિ બાદશાહને તેમની વર્તણૂક પર ઘણો ખેદ છે. તેઓ તમને કંઠી અને માળા સહિત ગોકુળનાથજી બિરાજવાનું આમંત્રણ છે. છેવટે દિલ્હીના અધિપતિને એમના કર્મ પર પશ્ચાતાપ થયો અને આપણા ધર્મનો વિજય થયો. હવે આપણે માળા અને તિલક કરીશું. અરે સેવક, જો ગોકુળનાથજી પાછા બિરાજી ગયા હોય એવું લાગે છે. હે વૈષ્ણવ, તમને જાણીને આનંદ થશે કે છેવટે આપણા ધર્મનો વિજય થયો. આપણે માલા અને તિલક બચાવી શકીએ, એનું રક્ષણ કરી શકીએ. હવે આપણે નિર્ભય થઈને ગોકુળમાં જ રહીને માળા અને તિલક ધારણ કરી શકીએ. ગોકુળનાથ પડો મારા, માલા તિલકની રાખી આજે આનંદની વેલી દેશો આજી મારે, આજે આનંદની વેલી દેશો આજી મારે. પ્રશ્ન થાય છે
ગોકુલેશ પ્રભુ ગાદી તકીએ બિરાજતા હતા ત્યારે ધ્યાનદાસે શ્રીજીને વિનંતી કરી પૂછ્યું, મહારાજાધિરાજ, આ ઉત્સવ શું છે? સર્વ ઇન્દ્રિયો દુઃખી હોય અને વૈષ્ણવો આખો દિવસ ભૂખ્યા રહે તો એ દિવસને ઉત્સવ કેમ કહેવાય? રાજ ઉત્સવ તો એને કહેવાય જ્યારે રાજભોગથી સર્વ ઇન્દ્રિયો સુખાદાય બને. જલેબી, બુંદી, મિશ્રી વગેરે પ્રસાદથી આખો દિવસ મુખ ભરેલું રહે. દરેક વૈષ્ણવો મહાપ્રસાદ લેતા હોય અને બીજા વૈષ્ણવને લેવડાવતા હોય, સર્વત્ર આનંદ હોય, તેને ઉત્સવ કહેવાય. ત્યારે શ્રી ગોકુલનાથજી બોલ્યા, તમારો ઉત્સવ સંબંધી ભાવ સારો છે, પરંતુ શ્રી ઠાકોરજીનો ઉત્સવ તો ઉત્સવ જ છે. પરંતુ તમારા સૌના માટે મારો જન્મદિવસ એ મહા ઉત્સવ છે એવું વિચારી મહા ઉત્સવ મનાવો. કોઈ ઉપવાસ કરવાની, રાજભોગથી સર્વ ઇન્દ્રિયો સુખાદાયી અને તેમ જલેબી, બુંદી પ્રસાદથી આખો દિવસ મુખ રસરૂપથી ભરેલું રહે અને દરેક વૈષ્ણવ મહાપ્રસાદ લે. આમ શ્રી ગોકુલનાથજીએ પોતાના શ્રીમુખે જન્મોત્સવનું સ્વરૂપ પોતાના વૈષ્ણવજનો સમક્ષ પ્રગટ કર્યું. માટે મહાઉત્સવ ઉજવાય. શ્રી પુષ્ટિમાર્ગ રૂપી કલ્પવૃક્ષનું બીજા રોપાણ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યએ કર્યું. પ્રભુચરણ શ્રી ગુસાઈજી વૃક્ષને સિંચન કરી નવકલિત તથા પુષ્પોથી સુશોભિત કર્યું અને એ વૃક્ષને ફળથી સફળ બનાવનાર શ્રી ગોકુલેશજી છે. પુષ્ટિ સંપ્રદાય શ્રી ગોકુલેશનો સદા સર્વદા રૂઢી રહેશે. બોલો શ્રી ગોકુલ